નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી શાંતિલાલ ઓફિશિયલ ચેનલમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. મિત્રો, ઘણી બધી મહેનત કર્યા પછી તમારી સાથે એક જોરદાર કહાની લઈને આવ્યો છું. મિત્રો, પણ કહાની ચાલુ કરું એની પહેલા જો અમારી ચેનલ ઉપર નવા છો તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ના ભૂલતા. મિત્રો, આજની વાર્તાનું નામ છે કે પહેલા હું 10,000ની નોકરી કરીને મારું ગુજરાન ચલાવતો હતો અને આજે હું ભિખારી થઈ ગયો છું. એક ભિખારી બનવાનું કારણ જાણીને તમે મિત્રો ધ્રુજી ઉઠશો એવી આજે કહાની લઈને તમારી સાથે શેર કરવા માંગુ છું. મિત્રો, હમણાંથી વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબર ઓછા મળે છે, માટે વિનંતી છે એક સબસ્ક્રાઈબર થઈ જાય. મિત્રો, એક ગામડાનો યુવાન ગ્રેજ્યુએટ માણસ ધોરણ 10 સુધી અભ્યાસ કરેલો. આગળ ભણવા માટે ઘરની પરિસ્થિતિ નબળી હતી, એટલા માટે આગળ ભણી શક્યો નહીં. પરંતુ પોતાનું ગુજરાન ચલાવવા માટે અને પરિવારને ખુશ રાખવા માટે એક શહેરમાં આવી અને નોકરી કરે છે. એક શહેરની અંદર કારખાનાની અંદર નોકરી કરે છે. 10,000નો પગાર છે. ત્યાં રહેવા જમવાની તમામ સુવિધા પણ છે અને સરસ મજાની નોકરી, 8 કલાકની નોકરી છે. સવારે 7 થી સાંજે 7 વાગ્યા સુધી એ નોકરી કરે છે. રૂપિયા 10,000નો પગાર છે અને નોકરી પૂરી થાય એટલે પોતાના રૂમ ઉપર આવી અને જાતે જમવાનું બનાવી અને રાત્રે સૂઈ જવાનું. આ રીતે પોતાનું ગુજરાન ચાલતું હતું અને પોતે જિંદગી સુખથી જીવતા હતા. અને આ 10,000ના રૂપિયાના પગારમાં પરિવાર પણ ખુશ હતો અને ઘરનું પણ પૂરું થઈ જતું હતું. આવી સરસ મજાની જિંદગી જીવી રહ્યા હતા. પરંતુ સમય જતા બને છે એવું, એક વખત પોતાની નોકરી કરી પોતાની નોકરી પર ગયેલા અને બપોરનો ટાઈમ હતો. જમવા માટે પોતાના રૂમ ઉપર એ મિત્ર આવે છે, એ છોકરો જમવા માટે આવે છે. એટલા માટે રસ્તાની અંદર એક છોકરી એને મળી જાય છે. એટલે બંને છોકરી અને છોકરો બંને ભેગા થાય છે. એટલે એકબીજા પરિચય જાણે છે, એકબીજાનો પરિચય આપે છે. છોકરીએ કહ્યું કે બાજુનું મકાન મારું છે અને છોકરે કીધું કે બાજુના મકાનની અંદર હું પણ રહું છું અને કારખાનાની અંદર નોકરી કરું છું. 10,000 રૂપિયા મારો પગાર છે અને આજે હું અહીં એકલો જ રહેવાનું છું અને મારા મા બાપ એ ગામડાની અંદર રહે છે. ત્યારે બંનેની મુલાકાત થાય છે. ત્યારે બંને જુદા પડી જાય છે અને ઘણી વખત અવરનવર એકબીજાને મળવાનું પણ થતું, એકબીજા પણ ભેગા પણ થતા હતા. આ રીતે એકબીજા પ્રેમના બંધનની અંદર આવી જાય છે. એટલે એકબીજાની નજરથી નજર મળે એટલે એ પ્રેમ થઈ જાય છે અને પ્રેમના બંધનની અંદર મુકાઈ જાય છે. અને છોકરીને એ છોકરો પસંદ આવી ગયો, છોકરાને છોકરી પસંદ આવી ગઈ. આ રીતે ધીરે ધીરે પોતાની વાતો ચાલુ થવા લાગે છે. એકબીજાનો કોન્ટેક્ટ થાય છે, એટલે એકબીજા મોબાઈલ ઉપર વાત કરે છે અને એકબીજા પણ અવરનવર મળતા પણ હોય છે. અને પ્રેમની કહાની એ ચાલુ થઈ જાય, પ્રેમની કહાની આગળ વધી જાય છે. ત્યારે એક વખત છોકરાને વિચાર એવો આવે છે કે આ શહેરની છોકરી બાજુના મકાનની અંદર રહે છે, એ મને પ્રેમ કરે છે, હું એને પ્રેમ કરું છું, પણ કદાચ એ મારી સાથે લગ્ન કરી લે ને તો બધાથી સારું. હું આ કારખાનાની અંદર નોકરી કરું છું અને અત્યારે હું જાતે જમવાનું એ બનાવું છું ને કદાચ મારી સાથે લગ્ન કરીને આ રૂમ ઉપર આવી જાય તો સારું અને જિંદગી પણ સુખથી જીવીએ અને આ જમવાની આ બધી જફામારી મટી જાય. હું નોકરી કરું અને આ છોકરી ઘરનું કામ બધું સંભાળી લે. એને આવું સપનું હતું, આવું આ ઊંચા સપના જોતો હતો છોકરો. અને છોકરીને મનમાં એ વિચાર હતો કે છોકરો ગામડાનો છોકરો, ગ્રેજ્યુએટ માણસ, યુવાન માણસ છે, સારો વ્યક્તિ છે, 10,000નો પગાર છે, એનો પરિવાર સુખીથી જીવે છે. એટલે એને પણ આવો વિચાર હતો. એટલે એકબીજાને પસંદ આવતા પ્રેમની કહાની આગળ વધવાનું ચાલુ થાય છે. મિત્રો, સમય જતા જતા એક વખત બને છે એવું કે સાંજનો ટાઈમ હતો અને છોકરો પોતાના રૂમ ઉપર મોબાઈલની અંદર જોઈ રહ્યો હતો. ત્યારે એને અચાનક એક ફોટો જોવા મળે છે. એ જે છોકરીને પ્રેમ કરતો હતો એ છોકરીનો અને એક બીજા વ્યક્તિનો ફોટો સાથે જોવા મળે છે. એટલે આ ફોટો જોઈને આ છોકરો ચોંકી ગયો
કે હું જેને પ્રેમ કરું છું, જેને હું દિલથી જાઉં છું, આજે આ બીજા માણસ સાથે એનો ફોટો કઈ રીતે છે. પછી એના મનની અંદર વિચાર આવ્યો, કદાચ એનો મિત્ર હોઈ શકે, કદાચ એનો ફ્રેન્ડ પણ હોઈ શકે, અથવા જૂનો ફોટો પણ હોઈ શકે. એટલે આ ફોટાનું મગજ ઉપર વધારે લેતો નથી, પણ મનમાં એક શંકા જાગે છે, એ છોકરી શું મને હદ વચ્ચે મૂકી તો નહીં દે ને. આવો પોતાને વિચાર એક મનની અંદર આવે છે, પરંતુ પછી વિચારે છે કે એવું કઈ નથી, એ છોકરી મને ચાહે છે, હું એને પ્રેમ કરું છું, આવું ક્યારેય ન બની શકે. ત્યારે એક વખત વરે ભેગા થાય છે એક દિવસ. ત્યારે છોકરી કહે છે છોકરાને કે સાંભળો છો, હું તમને દિલથી પ્રેમ કરું છું, તમે મને દિલથી પ્રેમ કરો છો. રજાઓના દિવસે તમે મને આ શહેરની અંદર ફરવા માટે લઈ જાઓ છો, મૂકી મૂકી હોટલની અંદર મને જમાડો છો, અને મને હેલ્પ પણ કરો છો, મદદ પણ કરો છો, અને આપણો પ્રેમ છે, સારું છે આ બધું. પરંતુ એક વાત છે, મારે 10 દિવસ માટે, 10 થી 15 દિવસ માટે કોઈ કારણથી બહાર જવાનું થાય છે. એટલે આપણે 10 થી 15 દિવસ આપણા બંને વચ્ચે વાત નહીં થઈ શકે, અને મળી પણ નહીં શકું. પણ હું જ્યારે તમને પાછી આવી જઈશ, ત્યારે પહેલા હું તમને મળી લઈશ, અને ત્યારથી આપણે વાત ચાલુ થઈ જશે. છોકરોએ કહ્યું કે કાંઈ વાંધો નહીં, તમારું જે કામ પડ્યું છે એ પતાવીને તમે તાર સુખ શાંતિથી પાછા આવી જજો. એટલે છોકરી આટલું કહીને નીકળી જાય છે. ત્યારે કેવું બને છે મિત્રો, જોજો તમે આગળ જતા આગળની કહાની કેવી ઘટે છે એ તમે જોજો. ત્યારે એવું થાય છે, આ છોકરો પોતાની નોકરી કરે છે, અને આ છોકરી સાથે 10 થી 15 દિવસ થવા આવ્યા છે, મળ્યા નથી, અને ફોન ઉપર પણ વાત પણ થઈ નથી. ત્યારે એક વખત છોકરો પોતે બપોરના ટાઈમે જમવા માટે આવેલો, અને જમીને પરત ફરેલો, અને એ શહેરની અંદર બાજુમાં આવેલો એક ગાર્ડન હતું, એક બગીચો હતો. એ બગીચાની અંદર એ છોકરી અને એક બીજો છોકરો બંને બેસીને વાતો કરતા હતા. ત્યારે પોતે આ રૂમ ઉપરથી પાછા ફરેલા, પોતાના કારખાને નોકરી કરવા જતા હતા. ત્યારે ગાર્ડનની અંદરથી ત્યાંથી રસ્તેથી નીકળે છે. ત્યારે એને નજર એક એ છોકરી ઉપર પડે છે. ત્યારે જોઈને પોતે ઉભા રહી જાય છે, અને મનની અંદર વિચાર કરે છે કે કદાચ જે છોકરીને હું પ્રેમ કરતો હતો એ છોકરી તો નથી ને. એટલે પોતે નક્કી કરવા માટે ત્યાં એ છોકરી પાસે આવે છે. ત્યારે એ બંને વાતો કરતા હતા, છોકરો જોઈને ઉભો રહી જાય છે, અને ત્યારે છોકરી જોવે છે એના સામું. ત્યારે છોકરીએ શું કીધું સાંભળો, કે સાંભળો ને, હું તમને ભૂલી ગઈ છું, તમે મને ભૂલી જજો, આપણા બંનેનો પ્રેમ છે ને ખતમ. આ છોકરીના શબ્દો સાંભળતા છોકરાને એકદમ ઝાટકો લાગી જાય છે, અને વિચારની અંદર પડી જાય છે. એની પરિસ્થિતિ, એને એ ઘટના કેવી ઘટી છે, એ વેદના કેવી છે. હે મિત્રો, તમે કલ્પના કરજો કે આપણી સાથે આવું થાય છે ત્યારે આપણે વેદના કેવું થાય છે. ત્યારે આ છોકરો આ શબ્દો સાંભળીને ત્યાંથી નીકળી જાય છે, અને પોતાના પરત નોકરી ઉપર જાય છે. એ નોકરી કરીને સાંજના 7 વાગે ઘરે પણ આવી જાય છે. એ રૂમ ઉપર આવે છે અને વિચાર થવા લાગે છે કે જેને મેં દિલથી પ્રેમ કર્યો હતો, મારા જીવ કરતા વહાલી એ છોકરી હતી, અતિ વધારે મેં પ્રેમ કર્યો હતો, અને મને 15 દિવસનું બહાર જવાનું કહી, અને આજે આ છોકરીએ મારા સાથે આટલો મોટો દગો કર્યો, મારી પીઠ પાછળ આટલો મોટો ઘા કરી દીધો. એટલે એને એક એક શબ્દો અને એક એક ઘા એને મગજ ઉપર વાગે છે, અને મગજની અંદર આ ફિટ થઈ જાય છે. બસ એક જ પ્રકારનો વિચાર થાય છે કે મારી સાથે આ છોકરીએ કર્યું કેમ આવું. એટલે ધીરે ધીરે પોતાના વિચારો બસ મનની અંદર, મગજની અંદર ભમ્યા કરે છે, અને નોકરીએ જાય પણ નોકરીની અંદર ખાસા છોકરો ધ્યાન આપતો નથી. એને એક જ મગજની અંદર વિચાર હતો કે મારી સાથે આ છોકરીએ કર્યું કેમ આવું, મને અધવચ્ચે કેમ છોડી દેવામાં આવ્યો છે, મેં આની સાથે કેવા સપના પણ જોયા હતા. એટલે પોતાના વિચારોમાં 1-2 મહિના થઈ જાય છે. એટલે આ વિચારોના કારણે એ પાગલ ગણો કે ગાંડો ગણો એ બની જાય છે. એના પ્રેમની અંદર એ ગાંડો અને પાગલ બની જાય છે. આ પ્રેમની કહાનીની અંદર પડેલો વ્યક્તિ કહેવા કે પોતાનો પરિવાર, નોકરી બધું ભૂલી જાય છે. મગજની અંદર એક જ વિચાર ફિટ થાય છે કે મારી સાથે આની કર્યું કેમ આવું, કદાચ મને એક વખત મળે તો એની સાથે વાત પણ કરી લઉં. એના મગજની અંદર આવા વિચારો હતા, અને આના લીધે એ પાગલ થઈ જાય છે, ગાંડો બની જાય છે. એટલે પોતે નોકરી છોડી આપે છે,
અને ભાડાના મકાનમાં રહેતા હતા, રૂમમાં રહેતા હતા. એ રૂમ પણ છોડી, એ ઘર પણ છોડી આપે છે. ત્યારે એની એ રસ્તો અને એ જ બજારની ગળી અને પેલી જગ્યાથી પેલી જગ્યાએ બસ આમ આટા મારે છે. આખો દિવસ આટા માર્યા કરે છે. ભિખારીને જેમ એક આટા માર્યા કરે છે, ગાંડો બની જાય. બસ આ રીતે આટા માર્યા કરે છે. બસ એ જ રીતે પોતાની જિંદગીના દિવસોને પસાર કરે છે. ત્યારે એ શહેરની અંદર એક છોકરો યુવાન, એ પણ એક કારખાનાની અંદર નોકરી કરતો હતો, ગ્રેજ્યુએટ માણસ હતો. એક દિવસ રસ્તાની અંદર એ ભિખારીને મળી જાય છે. ત્યારે છોકરાની અંદર, મનની અંદર વિચાર આવે છે કે હું બાજુના કારખાનાની અંદર નોકરી કરું છું અને ઘણા સમયથી હું આ ભિખારીને જોતો આવું છું. છેલ્લા 2 મહિનાથી જોઉં છું, આમ રોજ આટા મારે છે અને ગાંડો બનીને ફરે છે. અને આ ભિખારી થવાનું કારણ શું છે, આ ગાંડો બનવાનું કારણ શું છે, આ જાણવા માટે એ ભિખારી પાસે આવે છે. અને ત્યારે એ વ્યક્તિને બેસાડીને પૂછે છે કે ભાઈ, મારી મનની અંદર એક જ સવાલ થાય છે અને હું ઘણા સમયથી તમને જોઉં છું કે આમ તમે આટા પેલી જગ્યાથી પેલી જગ્યાએ શેરીની અંદર આટા મારો છો, એક તમે ગાંડા જેવા ભિખારી બની ગયેલા છો, અને આનું કોઈ કારણ હશે મિત્ર? ત્યારે ભિખારી મિત્ર કહે છે કે ભાઈ સાંભળો ને કારણ, કે જેને અમે દિલથી પ્રેમ કર્યો હતો, જેને અમે દિલથી પ્રેમ કર્યો હતો, અમારા જીવથી વધારે હતા, હદથી વધારે અમે પ્રેમ કર્યો હતો, અને કદાચ એ વ્યક્તિ અમને છોડી અને જતો રહે, ત્યારે અમારી ઘટના એ કેવી છે અને અમારી વેદના કેવી છે. આટલું કહેતા એ મિત્ર સમજી જાય છે. એ વ્યક્તિ એનું ઇન્ટરવ્યુ કરે છે, એટલે એ વ્યક્તિ સમજી જાય છે કે આ મિત્ર પ્રેમની અંદર પડેલો છે. ત્યારે એ ભિખારી માણસ હતો, એની અંદર જે ઘટના ઘટી હતી એ માંડીને બધી વાત આના સાથે શેર કરે છે. ત્યારે ઇન્ટરવ્યુ લેવા માટે આવેલો મિત્ર એને સમજાવે છે કે મિત્ર સાંભળ, કે તે આ તારી સાથે મળેલો દગો, પણ આ તું ભિખારી બન્યો ને, એ બહુ ખોટું કર્યું છે. મિત્ર સાંભળ, તું આ રીતે ભિખારી બની અને આ શેરીની અંદર આખો દિવસ ભટક્યા કરીશ, આ રીતે તારી જિંદગી તું જીવીશ, તો તારી કદર કરશે કોણ? તારી કોઈ માણસ કદર તારી કરશે નહીં. અને છોકરી તારી લાઈફની અંદર ક્યારેય નહીં આવે, અને ક્યારેક જતી હશે ને, તને મળશે ને સામે, તો પણ ત્યાંથી પાછી વળી જશે. તારા સામું ક્યારેય નહીં જુએ. કેમ નહીં જુએ? કે તું એક ભિખારી અને એક ગાડાની જેમ રખડે છે. તારી કોઈ કદર, તારી કોઈ વેલ્યુ નથી. પણ કદાચ તારી કદર અને વેલ્યુ વધારવા માટે તારે શું કરવાનું છે? કોઈ માણસ તમને રિજેક્ટ કરી નાખે, કોઈ માણસ તમને અધવચ્ચે છોડી મૂકે, અને એમને પાછા લાવવા માટે શું કરવું પડે છે? ત્યારે એ માણસ સરસ વાત કરે છે કે સાંભળ ભાઈ, તે આ રીતે ભિખારી બનવાનું નક્કી કર્યું ને, એ સાવ ખોટું છે. પણ તારે એના માટે એક કામ કરવાનું છે કે જ્યારે તને એ વ્યક્તિ અધવચ્ચે મૂકીને જતી રહી અને તને રિજેક્ટ કરેલો, ત્યારે સાહેબ તમારા જીવનની અંદર તમે એટલી મહેનત કરો, એટલો સંઘર્ષ કરો, એટલી મહેનત, એટલો સંઘર્ષ કરો, રાત દિવસ મહેનત કરો, રાત દિવસ મજૂરી કરો અને ટગલ કરો સાહેબ, અને તમે એટલી મહેનત કરો, તમે રૂપિયાવાળા થો, અને એક દિવસ તમે સારી ઊંચી ટોચ ઉપર બેસી જાઓ, અને સારી ટોચ ઉપર તમે બેસી જશો, ત્યારે સાહેબ તમને જે છોડેલા વ્યક્તિ છે ને, એ સાહેબ આપોઆપ પોતાના મનની અંદર પસ્તાવો કરી દેશે, પોતાના જીવનની અંદર પસ્તાવો થશે. કારણ શું? કે અમે જેને પ્રેમ કર્યો હતો, જે વ્યક્તિને અમે દોસ્તી બનાવી હતી, એ માણસને અમે ઓળખવા માટે મોટી ભૂલ કરી છે. એ માણસને અમે ઓળખી ના ગયા, એની અમે કદર ના કરી. આજ એ માણસ સામાન્ય હતો, આજ સમય જતા એ માણસ કેટલી ઊંચી ટોપ ઉપર બેસી ગયો છે. આ માણસને અમે ઓળખી ના શકીએ. સાહેબ, એ તમારી એરિયા એ પસ્તાવો કરશે, પોતાના જીવનની અંદર પોતાને પસ્તાવો થશે. અને સાહેબ, એનો એ માણસ છોડી ગયેલો માણસ તમને એક દિવસ તમને બોલાવવા માટે આવશે અને તમને સલામ કરશે, તમને પૂછશે કેમ છો ભાઈ. એટલા માટે ભિખારી થવાની મિત્ર જરૂર નથી. તારે સાહેબ જીવનની અંદર સંઘર્ષ કરવાનો. તમે સંઘર્ષ કરો, મહેનત કરો. જે તમને રિજેક્ટ કરેલા માણસો છે, એની પાછળ જ્યારે તમને કોઈ માણસ રિજેક્ટ કરી લે, પછી ને તમારે એના માટે શું કરવાનું? મહેનત, સંઘર્ષ કરો સાહેબ. એ તો શું, પણ બીજા પણ સાહેબ તમને મળવા માટેની સાહેબ તમારે લાઈન લાગશે. ત્યારે આ વ્યક્તિના શબ્દો સાંભળીને ભિખારી માણસને એકદમ ઝાટકો આવી જાય છે અને કહે છે કે ભાઈ, તારી વાત છે ને, એ નાખી દે એવી, ફેંકી દે એવી વાત નથી સાહેબ. અને આ સાહેબ તારી વાત છે ને, મારી જિંદગી પણ સુધારી નાખશે. એ વાત તો ભાઈ તે સાચી કરી. મેં આ ભિખારી થયો ને, એ મોટી મેં ભૂલ કરી છે, પણ ત્યારથી મેં મહેનત અને સંઘર્ષ કરવાનું ચાલુ કામ કરી દીધું હોત તો મારો આ સમય ન આવત.
એની છોકરી મને પાછી મળવા માટે પણ આવત. ત્યારે એ ભાઈને કહે છે કે ભાઈ, આ તે વાત કરેલી, તારી એક વાતે મારું આખું જીવન સુધારી નાખ્યું, મારી જિંદગી તે સુધારી નાખી છે. હવે હું સુધારવાના પ્રયત્ન કરીશ. આ ભિખારી નહીં, હવે હું એક સારા પગથિયે જઈશ, ઊંચી ટોપ ઉપર જઈશ. પોતે એક સંઘર્ષ અને પોતે નક્કી કરી લેશે અને કહે છે કે ભાઈ, હું હવે ભિખારી નહીં થાઉં. બસ હવે હું મહેનત કરીશ, એટલો સંઘર્ષ કરીશ. એક દિવસ હું પડી ગયેલો પાવડીએ અને ઊંચી પાવડીએ જઈશ, ઊંચી ટોપ ઉપર જઈશ. એના એ લોકો મને છોડેલા ને એની છોકરી મને પાછો સલામ કરવા માટે આવશે. મિત્રો, એટલા માટે કહું છું કે કોઈ માણસ તમને રિજેક્ટ કરે, કોઈ તમારું અપમાન કરી લે, ત્યારે ડરવાની જરૂર નથી સાહેબ. એના પછી તમારે મહેનત અને સંઘર્ષ કરવાની જરૂર છે સાહેબ. તમે જોજો તમારો સમય કેવો આવે છે. એક સમય તમને એના એ લોકો તમને મળવા માટે આવશે, બોલાવવા માટે આવશે. એટલા માટે મિત્રો, હિંમત હારવાની જરૂર નથી. બસ તમે ખાલી સંઘર્ષ ને મહેનત કરો સાહેબ. તમે રૂપિયા કમાઓ, એના એ લોકો તમને મળવા માટે આવશે. મિત્રો, તમે આ ઘટના વિશે તમે મિત્રો શું કહેવા માંગો છો? મને જરૂર કોમેન્ટ કરીને જણાવજો. અને આ મારી આ કહાની તમને ગમી હોય કે વિડીયો મારો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબર કરતા રહેજો મિત્રો. અને રોજ તમારી સાથે રોજ આવી નવી નવી કહાની લઈને આવું છું. માટે વિનંતી છે કે એક ચેનલને સબસ્ક્રાઇબર કરી લો અને વિડીયોને વધુમાં વધુ તમારા મિત્રો સુધી શેર કરી દેજો મિત્રો. અને ફરી મળીશું એક નવી કહાની સાથે, એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.